ને આ વરસાદના લીધે આ બધી તકલીફ ઊભી થાય. અમારે એ ઓલો ઠાવકો થઈ ગયો તો વાવણી માંડવી વાવીને તો પેલો મેં હારામાં હારો અહીંયા ટાણા સુધી હાલે પાણી. હાલો તમે હાલો, મને ચાલો 7 વીઘા આકે નાખ્યું 4 કલાક. બપોર પછી પારા બારાનું કંઈક ગોઠવશું. કાલે પાછું સજાઈને કારે પૈસિયાનું આવી તો એટલું આવત મને હાથવા નથી તો પછી બાપ ઓલા ફેરે અમે બે પારા તણ્યા હતા. હાલો અમારો સોંગ છે ને દ્વારકા નો પી ગયો. રામ રામ સીતારામ બધાને. 7:30 વાગ્યા આટામાં હાલે છે ધૂપ ધવાડા. બધા ઢોરની ખીલા ફેરવવાનું, હીણું નાખી વાહિંદા કરવાનું, નાસ્તા કરવાનું. લાઇટે આવે ગઈ, મોટરે ચાલુ કરી દીધી. એ તો નાકા ત્યારે વ્યા વારેલ જ છે. અને બાપો નાસ્તો કરવા બેઠા કે ચા પીવા બેઠા હોય, ચા પીતા લાગે. ને મારે આટાણે જોડવાનું છે કપાસમાં રાપ. કઈ આ મોટી આ કાલે ખાતર નાખ્યું હતું ઓલું ધોરિયા જેવું કર્યું હતું એમાં, તો અટાણે એ બુરવાના હોય તો બે કામ થઈ જાય. હાથી હાલે જાય ને ખાતર દટાઈ જાય અને પછી એમાં પારા તાણવાના છે જો વહેતા હોય તો. હાલો કાયમી સડે જાય એવું કાંઈ ખાઈ લીધું ને તો એ પહેલ્યો હિંકલાને એ તારે હા બપોર સુધી કંઈ એ તો 2 દી છે પછી હાથીનું કામ થાય પૂરું. માય જો આગળ ઉઠ્યા એ ભૂર વર્યો એ જો ગિરનારી વર્યો ગિરનારી. અમારે આ બાજુ જુનાગઢ છે, આ બાજુ પોરબંદર છે, આ બાજુ જામનગર છે. હા એટલે એટલી ઘડી ભૂર વર્યો તો કે મેં આવે છે ભૂરમાં. હાલો કામ આપણી કરી દીધું વેચવું હતા ને કારનું જોતો છે કાં પૂગે ગયો કલાક. હા અડધી પોણી કલાક થાય આગળ પછી હું કાંઈ એવો વિડીયો ચાલુ કરું તો જ આ રીતના હે ને પછી રાત હાલે. હાલ એવું રાખ્યું અને ખોટું વધારે ઘાતની કંઈ જરૂર છે નહીં. જાય પેલા સાઈડના સહાય જતાતા જાય ને આ કલાક હાલતું જાય. હાથી આજ બપોર થાય ને તો મેળ આવે તો પૂરું કરી દેવું. બપોર પછી પારા તાણવા. વરસાદ થતો ને આગાહી ખોટી પડે કાં એવા પછી તારીખ પછી કે ગુજરાતમાં આવે એમાં કાં આવે ને કેટલા જિલ્લાને લાભ મળે જોઈએ. ને આ વરસાદના લીધે આ બધી તકલીફ ઊભી થાય. વરસાદના પાણીની તો પૂગે જ નહીં. વાયુમાં પાણી ગમે એવા હોય તો કામ નહીં, ખાલી લીલા રાખે છોડવા એના જેવું છે. ને અમારે એ ઓલો ઠાવકો થઈ ગયો તો વાવણી માંડવી વાવીને તો પેલો મેં હારામાં હારો અહીંયા ટાણા સુધી હાલે પાણી. બાકી અમારે પાણી ન હોત. સીતારામ બધાને 9:30 વાગે ગયા અટાણે ને મારે ડેઈલી રૂટીનનું કામકાજ હાલતું હતું અટાણા સુધી બધું. ને હે બનાવવાના હે ચા પાણી, પછી મારે વાઢવા જવાનું હે ખડ કાયમી નહીં જી વાનેરીમાં 2 દીથી એની મોડી જા રામુકા હાથી જોડે નહીં એ પછી બાંધે જાય તો મારે પાછા 2 ધક્કા નહીં નકર વાઢે તાલા અડધી પોણી કલાક થાય. કલાકય નથી થતી મોટલી થતા, મોટું શેતી તરત થઈ જાય. ને મેં હે ને નાખ્યું હે કંટોલા અને ડુંગળીનું શાક. એ તો બધી ઓગીટ કાઢી. એ હે ને લગભગ 3 દીથી એના કંટોલા પડ્યા હતા વીણે ગલ તો વેત જ નહોતો આવતો. મારે કાલે કરવું હતું તો રામ કે મગ ભાતી કે કરી છે મગ ભાત કર્યા. કાલે પ્રમણે દી કરવું હતું તો પ્રમણે દી હું ખડવાઢીને આવી તો માઅહીં ડુંગળીને બટેટા મોર લીધા હતા. હું હાલો એ ડુંગળી બટેટાનો વઘાર નાખીએ તો આજ વેત આવ્યો કંટોલાના શાકનો. ને હજે હે ને પેન્ડિંગમાં પડ્યા કારેલા 2 દીથી એના તો ઈણો કાલે વારો આવી ગયો. કાલે આપણે આમાં નાખ્યું હતું ખાતર ને આસપાસ દાટી દીધું ખાતર રાપ હાકેલી. હા સુધી હોકાણે. હાલો ઝડપ કરો. કપાસમાં હે ને કોક કેરીયું લાગ્યું. ફૂલડા કેવા થાય ઉપર. चलो कहाँ पे जाना है
इधर जाना है उधर नहीं आना है तो काम से હાલો તમે હાલો મને ચાલો અમે તો આવી હવારમાં અહીં તો 2-3 શિયાર દીધી અને હાલી અરે હા એ ઉપાડે છે એટલું સેટું રાખે અરે મારે ને તો ટાણે ટાઈમ જ ને ઉપાડે પછી કઈ લાગે એ મારે ટાઈમ જ ને મારે ટાઈમ જ ને 1 મિનિટનો ટાઈમ ને ચાલ તું ચા પીએ લે એટલે હું થર્મોસ લઈને વહી જાઉં ઘેર બસ ઈ જ કરવા જાઉં તો જાઉં હું કહું મોડી જાત મારે 2 ધક્કા નહીં ને વરે પાછું મારે સડાવવા આવું ને તું હાથી છોડી તાર એવા હાટો મારો હાથી શીખે 12 વાગે હાથી અને ભગવાન ઉદય 2 જણા હે ને કોઈ નેવરા નથી કાં ભાવ નહીં જાતો તો બપોર તો નેવરા હે ને એ મૂકે 12 વાગે કામ કરે હાથી હું એ જાય એવું નેવરી થઈ ગઈ શિયાક નાખી લીધું હાંજવારી પોતા કરી લીધા ઢોરનું કરી લીધું એક ઉથલ વરે આવા કઈ હાલો હું હે ને સા પાણી દઈ આવી રામદેવ બાપાને પછી આવીને કર્યા ઢોરને પાણી ને શિયાક કમ્પ્લીટ આપણું સડેગું કરતો લાગે હાલો હે જાઉં ખડ વાઢવા 11:30 વાગે આપણું કામ છે પૂરું આ છેલ્લા પાટલામાં જાય આટોર આવી ગઈ માંડવી 7 વીઘા આકે નાખ્યું 4 કલાક એ બપોર પછી પારા બારાનું કંઈક ગોઠવશું આમ હાલો એ બપોરા કરી લઈએ ફરી પાછું કંટોળાનું કાલે પાછું સજે ને કાલે કાલે કારેલાનો વારો છે એટલે તમે તૈયારી રહી 3:45 વાગે ગા હટાણે ને બપોરી લાઈટ હોતી નહીં હજે આવીને એટલે નીંદર કોઈની આવીને 2:30 વાગ્યાના સા પાણી પીએ હો ને કાંઈ વર્ગે ગા મેં ઢોરની નીણું નાખ્યું થોડીક સાર વાઢી ને થોડુંક ખડ પડ્યું હતું ને જોડે દીધું હે નીકળ્યું તો હું કહે ને હું અટાણે નેવરી હે 5:30 વાગ્યા સુધી તે હું ઘડીક બાપાને ટેકો દા હું ટૂંકમાં હાકા તો બાપા ઘડીક પોરો ખાઈ લે 5:30 વાગ્યા સુધી મારે કંઈ કામ ને 5:30 મારે ઢોરનું ટાણું થાય તો આ રીતે સરસ મજાના પડે છે લાવો કઈ હું 5:30 વાગ્યા સુધી નેવરી છે હાલો મારું તો બધું ખોટું પડ્યું નકર ઘેર ઉતાર એવી વાતો હાલતી હતી કે આજ પૂરું કરી દેવું નીકળ્યું કે કાલે દવાનો વારો હતો કપાસમાં દવા છાંટવાની હતી એટલે કે અટાણ નીકળ્યું પૂરું થઈ જાય ને તો કાલે સવારમાં દવા ચાલુ થઈ જાય ને પછી પાછું વાહ લગે પાણી તો એ વટાણે બાપો કહેતા હતા કે લગભગ પૂરું નહીં થાય આના હાલતું હતું નહીં કે મોટો કપાસ છે તે રામ કે તારું મેળ નહીં આવે એ કે 5:30 વાગે કા હટાણે ને હું આવી હતી 4:30 વાગે ચા પાણી લઈને તો મને વરગાડે દીધી એક ફેરે તો પૈસિયાનું આવી હતી ઈટીઓ આવવાથી મને હાંકવા ન દીધું પછી બાપો કે થોડાક ખાઈતા હતી કે ઘડીક વાર હાંકો 7 વાગે પૂરું થાય ઈટીઓ તો એ જોઈએ મારે તો હે ને એ આગળ 15 મિનિટ છે 2 કુથલું વરે ને મારે તો ઢોરનું ટાણું થઈ જાય એટલે ઘેર જવું જાય બાપો હે હાલો મોબાઈલ મૂકી દઉં મારે ઈટીયું ઉપાડવું જોહે ઓલા ફેરે અમે બે પારા તણ્યા હતા બાપાની મજા નહોતી ને ટૂંકમાં ગેસ જેવું થયું હતું હા ભેગુંથી પરિયાણ થયું ને પછી એક જ ટાણા તમારો અવાજ આવતો હોય છે ઓકે હાલો આ રીતના પારા સડે છે સરસ મજાના સેલા સેલા હા
હાલો અમારો સોંગ છે ને દ્વારકા ન પી ગયો હજી હે ને એટલું હે 1.5 થી 2 કલાક એટલે બહુ મોડું થઈ જશે બોલો દ્વારકાધીશની જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવારી એ હવારી હે ને દ્વારકા થોડુંક સેટું થાય હશે ओके हेलो इसको बोलते हैं फारवी।